અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH આતંકી હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જ્યાં શ્રીનગરમાં મૃતકોને કેન્દ્રીય ગૃહપ્રધાને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિત શાહે હુમલાનો ભોગ બનેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને પીડિતના પરિવાર સાથે પણ તેમણે મુલાકાત કરી હતી. આ ઉપરાંત હવે પહેલગામમાં જે જગ્યાએ આ આખી હિચકારી ઘટના ઘટી ત્યાં પણ તેઓ પહોંચ્યા છે અને ઘટના સ્થળે અમિત શાહ પહેલગામ પહોંચી ચૂક્યા છે, જ્યાં આ આખી ઘટનાને આતંકીઓએ અંજામ આપ્યો અને 26 લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા. અહીં સ્થાનિક ભાષામાં વાત કરતા સ્થાનિકો પણ આ આતંકીઓની અંદર સામેલ હોવાની વિગતો મળી રહી છે. આ ઉપરાંત અહીં આ આખી ઘટનાને લઈને પહેલગામની અંદર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાય છે અને સેનાનું સર્ચ ઓપરેશન પણ ત્યાં ચાલુ છે, જેની સમીક્ષા કરી રહ્યા છે અમિત શાહ. કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે જોડાયેલા છે. કેપ્ટન સાહેબ, આખી ઘટનાને લઈને હવે સમીક્ષા થશે, નિરીક્ષણ થશે અને ઘણી બધી આગામી સુરક્ષાઓને લઈને પણ વાતચીત થશે, પરંતુ આ આખી ઘટનામાં સૌથી મહત્વપૂર્ણ બાબત જે આવી રહી છે, જાતિ પૂછવામાં આવી, ધર્મ પૂછવામાં આવ્યો અને ત્યારબાદ ગોળી ધરબી દેવામાં આવી. મતલબ કે ધર્મને લઈને આખરે આ આતંકી હુમલો થયો. યસ, ચોક્કસપણે ધર્મ કેન્દ્ર સ્થાને ચોક્કસ હતો. ધર્મ પૂછી અને હુમલો કરવો એ હતું કે આ 26 લોકોને ખતમ કરવા. તો 26ના આંકડામાં કોઈ પણ આંકડો હોઈ શકે, કોઈ પણ ધર્મ હોઈ શકે, પણ એ આંકડાની પાછળનો ધર્મ અને એ ધર્મ અલગ અલગ રાજ્યોમાંથી આવતા લોકો અને એ ફરી પાછા પોતાના રાજ્યમાં જઈને આ વાત કરે કે કાશ્મીર સેફ નથી, કે પછી આખા દેશમાં એવું નરેટિવ ઊભું થાય કે એક ધર્મ બીજા ધર્મ ઉપર એટેક કરે છે. આવી મેલી મુરાદા આતંકીઓની હતી. એની પાછળ જેમ આપણે અગાઉ ચર્ચા કરતા હતા તેમ પાકિસ્તાનના લશ્કરી વડા 5 દિવસ પહેલાં જ આવા સ્ટેટમેન્ટ્સ આપે છે, ધર્મને ઉદ્વેગ ઊભો થાય એ પ્રકારના. આવનારા સમયમાં અમુક અઠવાડિયાઓમાં જ અમરનાથ યાત્રા થવાની હોય. આ સમયે આપણા દેશનું, આપણા નાગરિકોનું મર્મસ્થાન આ આતંકીઓ ઓળખે છે અને એ મર્મસ્થાન એ છે કે ધાર્મિક ઉન્માદ ઊભો કરવાથી આખા રાષ્ટ્રમાં ખાલી 26 લોકો ખતમ થશે એવું નહીં, જમ્મુ કાશ્મીરની ઇકોનોમી ખતમ થશે એવું નહીં, આખા દેશમાંથી આવતા અલગ અલગ રાજ્યોમાંથી આવતા પર્યટકો ડરી જશે એવું નહીં, પણ ધાર્મિક ઉન્માદ પણ થશે. એ બળતામાં ઘી હોમવાનું કામ એ આ રીતે કરવામાં આવ્યું, જે ખૂબ જ નેગેટિવ છે. એને આપણે વખોડી કાઢવું જોઈએ અને આ મેલી મુરાદમાં આપણે આ આતંકીઓને, એના પાકિસ્તાની આકાઓને, સરહદ પારના કોઈ પણ લોકોને એમાં આપણે સફળ ન થવા દેવા જોઈએ. બટ યસ, એમની ડિઝાઇન્સ ક્લિયર હતી. પહેલાં આવી કોઈ વાત થાય, જેડી વેન્સ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અહીંયા હાજર હોય, ગ્લોબલ હેડલાઇન્સ બને અને આવું 70-80ના દશકમાં આતંકીઓ આવું કરતા આવ્યા છે કે જ્યારે કોઈ વિદેશથી મહેમાન અહીંયા હોય કે પછી આપણા નેતાઓ વિદેશમાં હોય ત્યારે ગ્લોબલ હેડલાઇન મળે, એવા સમયે આ પ્રકારના એટેક કરવામાં આવે. તો આ બહુ જ ગોઠવીને કરવામાં આવેલું કાવતરું હતું. ધર્મને એમણે કેન્દ્ર સ્થાને રાખ્યો હતો. કદાચ આપના માધ્યમથી હું કહું, આપણી ચેનલના માધ્યમથી આપણે પણ ધર્મને જ કેન્દ્રે રાખવો જોઈએ અને આપણે એટલે દરેક ભારતવાસી અને આપણો બધાનો ધર્મ હોવો જોઈએ ભારતીયતા. બિલકુલ કેપ્ટન સાહેબ, એક આ ટાઈમિંગ, આ જ સમય અને આ જ સમયે થતો આ હુમલો ઘણું બધું કહી જાય છે. આપે કહ્યું તેમ આગામી સમયમાં યાત્રાઓ પણ છે અને તેને લઈને પણ આ પ્રકારે તે પોતાની મિલી મુરાદ પહોંચાડવા માટેનો આ એક કારસો ઘડવામાં આવ્યો. પરંતુ આ પ્રકારનો જ્યારે હુમલો થતો હોય છે, ખાસ કરીને 2019માં જ્યારે પુલવામા હુમલો થયો ત્યારબાદનો આ સૌથી મોટો હુમલો અત્યારે લેખી શકાય. પરંતુ જે પ્રકારે રેકી કરવામાં આવી છે, જે વિસ્તાર પસંદ કરવામાં આવ્યો છે, જે લોકોને પૂછવામાં આવ્યું છે અને આ સ્થળ ઉપરથી જે પ્રવાસીઓને ટાર્ગેટ કરાયા છે, કારણ કે એક મોટો આધાર છે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન અને તેને પણ ટાર્ગેટ કરાયો છે. મતલબ કે જમ્મુ કાશ્મીર નહીં પરંતુ આખા દેશના નુકસાન પહોંચાડવાનો એમનો ઈરાદો હતો અને આગામી સમયની અંદર આવા તત્વોને ડામવા અત્યંત જરૂરી છે. કેવી કડક કાર્યવાહી આપ ઈચ્છો છો? કડક કાર્યવાહી ચોક્કસપણે થવી જોઈએ. અત્યારે આપણે જે દ્રશ્યોના માધ્યમથી આપણી ચેનલ TV9 ગુજરાતી ઉપર જોઈ રહ્યા છીએ એ પણ એ કાર્યવાહીનો જ હિસ્સો છે કે બનાવ ક્યાં બન્યો, કેવી રીતે બન્યો, ક્યાંથી આવ્યા હતા એ જાણવું. પણ એને આ તો આપણે જોઈ રહ્યા છીએ, પણ ડેફિનેટલી આપણે સૌ જાણીએ છીએ, દરેક ભારતવાસી જાણે છે કે આપણી સુરક્ષા એજન્સીઝ, આપણી ગુપ્તચર એજન્સીઝ, આપણી ત્યાંની સ્પેશિયલ પોલીસ, બાકી પોલીસ, એ બધા લોકો અત્યારે
પડદા પાછળ કામ કરી રહ્યા હશે અને આ પ્રકારે આ વધુ આગ ના ફેલાય. બહુ જ જલ્દી આપણે આમાંથી કળ વળીને ફરી પાછા બેઠા થઈ શકીએ. જમ્મુ કાશ્મીરમાં 370મી કલમના એબ્રોગેશન પછી જે રીતે આપણે નોર્મલસી લાવી શક્યા, શાંતિ સ્થાપી શક્યા, એ તરફ જઈએ, એના કામ થવા જોઈએ. એ કઈ રીતે થઈ શકે? તો સર્ચ એન્ડ કોર્ડન ઓપરેશન થતું હોય છે કે એ વિસ્તારમાં કોર્ડન એટલે કે ઘેરો ઘાલીને, ઘેરાબંધી કરીને કોઈ આવી ન જઈ શકે એ પ્રકારની ડિફેન્સનું એક ચક્ર બનાવીને આ આતંકીઓ જે ભાગ્યા છે, જે બાકીના એમના સમર્થક હશે, એને પકડી શકાય. આ એક. પછી બીજું જે હોય છે એ હોય છે જે તે જગ્યા, જે તે ગામ, જે તે સ્થળો, એમના હાઇડઆઉટ્સ હોય ત્યાં પ્રોફાઇલિંગ કરવામાં આવતું હોય છે. ડૉક્ટર જયેશજી, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.